અને જેમ ભરતજીની રક્ષા કરી હતી ને એમ મારી રક્ષા કરી હતી। હે નારાયણ, તું મારી રક્ષા કઈ રીતના કરીશ? એ રીતના મારી રક્ષા કરો હે નારાયણ। હે જ્યારે હું વૈરાગ ધારણ કરું ને ત્યારે દત્ત દિગંબર ગિરનારી મહારાજ આવી અને મારી રક્ષા કરી છે। આ બધા ભગવાનના વિવિધ સ્વરૂપનું વર્ણન અહીંયા બતાવવામાં આવ્યું છે। સુંદર મજાની વૈષ્ણવી વિદ્યા દેવતાઓને પ્રાપ્ત થઈ, પણ સ્વાર્થ આવ્યો એટલે મેરે ભાઈ બહેન સુરપતિ ઇન્દ્રએ પોતાના જ ગુરુની હત્યા કરી અને બ્રહ્મ હત્યા લાગી। બ્રહ્મ હત્યાની 4 ભાગની અંદર વહેંચણી કરી। પહેલો ભાગ બહેનોને આપ્યો, બીજો ભાગ જમીનને આપ્યો, ત્રીજો ભાગ જળને આપ્યો, ચોથો ભાગ વૃક્ષને આપ્યો। બ્રહ્મ હત્યાને વિભાજિત કરી અને આ બાજુ વળી પાછું मेरे भाई बहन वृत्रासुर प्रगट थयो અને વૃત્રાસુરે मेरे भाई बहन એ જ્યારે યુદ્ધ કરવા માટે આવે ત્યારે સમ્રાંગણની અંદર ઇન્દ્ર સુરપતિ ઇન્દ્ર છે એ દધીચીના અસ્થિમાંથી બનેલું વજ્ર લઈને આવ્યા, પણ વજ્રમાં પણ વૃત્રાસુરને વિષ્ણુ દેખાયા। અને मेरे भाई बहन વૃત્રાસુરે સુંદર મજાની સ્તુતિ કરી છે। 4 શ્લોકની અંદર જે વૈષ્ણવો છે ને આ વૃત્ર ગીતની નિત્ય સ્તુતિ કરે છે। ને એને માગણી કરી વૃત્રાસુરે કે મારે કઈ નથી જોઈતું, એક શ્લોક લઈ લે વૃત્ર ગીતનો। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ। કૃષ્ણ માગણી કરી છે હે નારાયણ, વજ્રમાં મને મારા વિષ્ણુ દેખાય છે। હવે તો મને લાગે છે કે હું સુરપતિના હાથે મરવાનો જ છું, મારું મૃત્યુ થવાનું જ છે। પણ મૃત્યુ થાય એ પહેલા એ વિષ્ણુ હું તારી પાસેથી એવી માગણી કરું છું કે મારા પુણ્ય હોય ને તો બીજા જન્મે ભલે હું તારો દાસ ન બની શકું, પણ તારી કોઈ સેવા કરતા હોય, તારી કોઈ ભક્તિ કરતા હોય, દાસાનું દાસનો ભવિતાસ્મિ ભૂય, તારા દાસનો દાસ બનું એવું મને સૌભાગ્ય આપજે। બીજું મારે તારી પાસેથી કઈ નથી જોઈતું। નનાક પૃષ્ઠમ નચપારમેષ્ટમ નયોગ સિદ્ધિર ન પુનર્ભવમમાં મારે તારી પાસેથી રીતિ સિદ્ધિ ધન દોલત કઈ નથી જોઈતું। તારે મને આપવું હોય તો હે નારાયણ હે ભગવાન એટલું મને આપજે કે તારા ચરણ ચરણમાં દિન પ્રતિદિન બઢત બઢત સવાયો, તારા ચરણની અંદર દિન પ્રતિદિન ભક્તિ વધતી રહે, બીજું કઈ નથી જોઈતું। અને આવી પ્રાર્થના કરી વૃત્રાસુર ઇન્દ્રનું યુદ્ધ થયું અને વૃત્રાસુરે ઇન્દ્રના યુદ્ધમાં ઇન્દ્રએ વૃત્રાસુરને મારી નાખ્યો। અને મેરે ભાઈ બહેન વૃત્રાસુરનું તેજ નારાયણના ચરણ કમલની અંદર સમાવિષ્ટ થયું છે। આ કથા બતાવવામાં આવી અને અહીંયા આ સ્કંદને વિરામ આપવામાં આવ્યો। તો ષષ્ઠમ સ્કંદનું પુષ્પ એ આપણે ભગવાન દ્વારિકાનાથના ચરણ કમલની અંદર સમર્પિત કરીએ। इति श्रीमद् भागवते महापुराणे वैयासिक्यां पारमहंस्यां संहितां षष्ठम सोपान समाप्तोयम्। આપણે નરસંગ પ્રાગટ્ય સુધી પહોંચવાનું છે એટલે થોડીક શ્યામ ઢળે એની થોડીક રાહ જોઈએ। તો મેરે ભાઈ બહેન સપ્તમ સ્કંદનું શુભારંભ કરતા અહીંયા પરીક્ષિત મહારાજે પૂછ્યું છે ગુરુવર્ય બતાવો કે ભગવાન આવો ભેદભાવ શું કામ કરે છે? રાક્ષસોને મારી નાખ્યા અને ભક્તોને અભય વરદાન આપ્યા। ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે ભગવાનના વ્યવહારમાં ભેદ હોય। કડતાલ કોણ ખખડાવે છે? તાલ વગરની કડતાલ ન ખખડાવો। તાલ વગરનું જ્યારે કોઈ સંગીત વાગે એટલે સંગીત નથી, બેસુરું કહેવાય, બેસુરું કહેવાય। પશુરામ મજા ન આવે। ભગવાન ક્યારે કોઈથી વ્યવહારમાં ભેદ નથી કરતા। એક માને 2 દીકરા હોય, એક 5 વર્ષનો દીકરો હોય, એક 15 વર્ષનો દીકરો હોય, તો 5 વર્ષના દીકરાની થાળીમાં 2 રોટલી મૂકે, 15 વર્ષના દીકરાની થાળીમાં
5 રોટલી મૂકે તો માના વ્યવહારમાં ભેદ નથી, પણ માના પ્રેમમાં ભેદ નથી, માના વ્યવહારમાં ભેદ છે. શું કામ? માને ખબર છે મારો 5 વર્ષનો દીકરો 2 જ રોટલી ખાઈ શકે ને મારો 15 વર્ષનો દીકરો 5 રોટલી ખાઈ શકે. માને ખબર છે. એટલે ભગવાન કોઈને મારતો નથી, બધાને તારે જ છે. અને હિરણ્યકશ્યપુની કથા બતાવી કે હિરણ્યકશ્યપુને જ્યારથી ભાઈ મરાયો ત્યારથી પ્રતિજ્ઞા લઈને બેઠેલો કે મારા ભાઈનો જે હત્યારો છે એને જો હું ન મારી નાખું તો મારું નામ પણ હિરણ્યકશ્યપુ નહીં. એટલા માટે થઈ અને એમણે એમના સદગુરુ શુક્રાચાર્યને પૂછ્યું. શુક્રાચાર્યએ કહ્યું કે જાઓ જંગલની અંદર જઈને તપશ્ચર્યા કરો, બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરો અને બધી કલમો તૈયાર કરો. હિરણ્યકશ્યપુ ક્યાધુને કહીને ગયો. રાક્ષસો હતા પણ એની ઘરવાળીઓ બહુ સારી હતી હો, એટલે રાક્ષસો ના જીવન સુધરે. સમજણ પડે છે ને માતાઓ હું શું કહેવા માંગુ છું? સમજી જ ગયા હશો. હિરણ્યકશ્યપુ બગડેલો પણ ક્યાધુજી જે છે ને એ વૈષ્ણવ હતા, એટલે એને ત્યાં પરમ ભગવતીએ ભક્ત પ્રહલાદજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. અને આ બાજુ હિરણ્યકશ્યપુ તપશ્ચર્યા કરવા ગયો, પણ પહેલે જ દિવસે પોપટ નું સ્વરૂપ ધારણ કર્યું છે. કોણે? અમુક પુરાણોની અંદર નારદજી આવ્યા છે, અમુક પુરાણોની અંદર બૃહસ્પતિજી બતાવ્યા છે. પણ ગમે તે હોય, પણ બેમાંથી એક સંત છે એ પોપટનું સ્વરૂપ ધારણ કરી અને પધાર્યા. નારાયણ નારાયણ બોલવા લાગ્યા. એટલે હિરણ્યકશ્યપુને થયું પહેલે જ દાડે અપશુકન્યાનું નામ ક્યાં આવ્યું? ભાગ્યો તપસ્થલી છોડી અને ક્યાધુને ત્યાં પોતાના મહેલે ગયો. ક્યાધુજીએ કહ્યું કે પતિદેવ તમે તો કહેતા હતા કે બ્રહ્માજીને પ્રાપ્ત કર્યા વગર હું પાછો નહીં આવું, તો કેમ પાછા આવતા રહ્યા? તો કે પહેલે જ દિવસે પહેલા અપશુકન્યાલનું નામ સાંભળ્યું. શું સાંભળ્યું? તો કે નારાયણ નારાયણ. મેરે ભાઈ બહેન ક્યાધુ છે ને બહુ બુદ્ધિશાળી હતા, એટલે પોતાના પતિને જમાડતા જમાડતા પોતાના પતિની સેવા કરતા કરતા પગ દબાવતા દબાવતા ક્યાધુએ 108 વખત એ હિરણ્યકશ્યપુ પાસેથી નારાયણનું નામ જપાવ્યું. એ જ સમયે ક્યાધુના ઉદરમાં ભગવતીએ ભક્ત પ્રહલાદજી મહારાજનો પ્રવેશ થયો છે અને હિરણ્યકશ્યપુ તપશ્ચર્યા કરવા માટે જતો રહ્યો. અમારી માતાઓ ધારે તો શું ન કરી શકે, બગડેલા પતિને પણ સુધારી શકે એવું સામર્થ્ય મારી માતાઓમાં છે. ક્યાધુનું જીવંત દ્રષ્ટાંત છે શ્રીમદ ભાગવતની અંદર. હિરણ્યકશ્યપુ ગયો, તપશ્ચર્યા કરી, હજારો વર્ષ સુધી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીએ કહ્યું માગ માગ તારે શું જોઈએ? હિરણ્યકશ્યપુએ કહ્યું બધી કલમો લખી, રાતે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, લીલાથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, સુકાઈ ગયેલાથી ન મરું, અને કોઈના હાથે ન મરું, દેવના હાથે ન મરું, દાનવના હાથે ન મરું, નાગથી ન મરું, ગંધર્વથી ન મરું. આવી આવી કલમો લખી બ્રહ્માજીએ સાઇન કરી આપી. તથાસ્તુ જાઓ, હવે બધી બાજી સંભાળશે મારો નારાયણ. પણ જેને પ્રગટ થવું છે એ તો ગમે ત્યાંથી પ્રગટે મેરે ભાઈ બહેન. હિરણ્યકશ્યપુ આવ્યો પોતાના રાજ્યની અંદર, પણ જેને કોઈ ન પહોંચે એને કોણ પહોંચે? એનું પેટ પહોંચે. હિરણ્યકશ્યપુ જેનો વિરોધ કરતો હતો એને જ ઘરે ભગવતીએ ભક્ત પ્રહલાદજી મહારાજનું પ્રાગટ્ય થયું. પ્રહલાદજી મહારાજને શંડામર્કની શાળામાં મૂકવામાં આવ્યા. એટલે શંડામર્કની શાળામાં પ્રહલાદજી મહારાજ કહે ચાલો બાળકો, ઋષિકુમારો, આજે તમે બધું દફતર પેક કરો અને આજે તમને સરસ મજાની રમત રમાડું. અને પ્રહલાદજી મહારાજ બોલે સાચું નારાયણનું નામ દુનિયા જૂઠી છે તમામ. ગાઓ છોકરાઓ. બધા છોકરાઓ ગાય અને બધા આનંદ આનંદ કરે, તાલી પાડે, કીર્તન કરે, આનંદ આનંદ કરે. શંડામર્કને થયું કે મારા ઋષિકુમારો શું કરે છે, જોવા જાવ. શંડામર્ક તાલી પાડવા માંડ્યા, ઈ કીર્તન કરવા માંડ્યા. હારો હાર બેસી ગયા. હિરણ્યકશ્યપુને થયું કે આ બધા જેને મોકલું છું એ બધા ત્યાં ત્યાં રહે છે, કોઈ પાછા કેમ નથી આવતા? ઈ ત્યાં એટલા માટે રહેતા બધાને કરંટ લાગતો, હરિના નામનો કરંટ લાગતો. પણ હરિના નામનો બધાને કરંટ લાગે, પણ કોને લાગે? જેની અંદર જીવંત તાર હોય એને કરંટ લાગે. બાકી ઉડી ગયેલા ગોળા હોય, ઉડી ગયેલા બલ્બ હોય, ઉડી ગયેલી ટ્યુબલાઇટ હોય, એમાં કોઈ દી આખું સબસ્ટેશન લગાડી દો તો એમાં કોઈ દી ઝણઝણાટી ન થાય. હિરણ્યકશ્યપુ આવ્યો અને જ્યાં શંડામર્કની શાળામાં આ કૃષ્ણ કીર્તન થઈ રહ્યું હતું અને હિરણ્યકશ્યપુએ આવીને કહ્યું ઉડી ગયેલો ગોળો છે.
ઉડી ગયેલો બલ્બ છે. આવીને તરત કહ્યું બંધ કરો એ બધું કીર્તન. છોરાને લઈ ગયા અને સમજાવ્યું કે બેટા નારાયણનું નામ આપણાથી ન લેવાય, તારા કાકાને મારી નાખ્યો. ત્યારે પ્રહલાદજી મહારાજ બોલ્યા પિતાજી સાંભળો, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ શક્ય આત્મનિવેદનમ. પિતાજી સાંભળો, સંસારના ઊંડા કૂવામાં પડી આત્મહત્યા કરવી એના કરતા નારાયણના શરણે જઈ અને હરિભજન કરવું શું ખોટું? ત્યાં તો હિરણ્ય કશ્યપુ બે બાકડો થયો કે મારો છોરો મારા સામે વિરોધનું પ્યુગલ ફૂક્યું અને પોતાના ખોળામાંથી ધક્કો માર્યો અને પોતાના છોરાને મરાવી નાખવા માટે થઈ અને ભાગવતજીની અંદર બતાવ્યું 14 પ્રયોગો કર્યા છે. 14 પ્રયોગો, પણ બધામાં એ માણસ હિરણ્ય કશ્યપુ નિષ્ફળ ગયો. ચટ્ટાન ઉપરથી ગિરાવવામાં આવ્યા, પ્રહલાદજીને ભૂખા રાખી દેવામાં આવ્યા કારાગૃહની અંદર. તો એક દિવસ ગયો, બીજે દાડે તો અન્નપૂર્ણા 56 ભોગ લઈને આવ્યા અને પ્રહલાદજી મહારાજને જમાડી ગયા કે મારો ભક્ત ભૂખ્યો ન રહેવો જોઈએ. વિસ્તર પાસે મોકલવામાં આવ્યા, સિંહની પાસે મૂકવામાં આવ્યા. આવા તો 14 પ્રયોગો કરવામાં આવ્યા, પણ પ્રહલાદજી મહારાજને કંઈ ન થયું. જીતને તારે હોય આકાશ में उतना शत्रु હોય, लेकिन कृपा रघुनाथ की तो बाल भी बांका न હોય. કંઈ પણ થયું નહીં. આ બાજુ હિરણ્યકશ્યપુ હોલિકાને બોલાવી, હોલિકાને કહ્યું કે તને વરદાન છે ને, કે બ્રહ્માજી નું વરદાન છે કે તને અગ્નિ ન બાળી શકે. તું પ્રહલાદજી મહારાજને ગોદની અંદર રાખી ચારે તરફ અગ્નિ લગાડવામાં આવ્યો. પરિણામ એ આવ્યું, હોલિકા બળી ગઈ અને પ્રહલાદજી મહારાજ જીવંત રહી ગયા. તો કોઈ બ્રહ્માજીને પૂછ્યું કે તમે તો આને વરદાન આપ્યું હતું ને કે અગ્નિ ન બાળી શકે? ત્યારે બ્રહ્માજી કહ્યું મારા અગ્નિ એને નથી બાળ્યો તો રામ રોષ પાવકસો જલહી. રામના રોષાગ્નિમાં, કૃષ્ણના રોષાગ્નિમાં એ હોલિકા બળીને ભસ્મનું ઢગલું થઈ ગયું. બધા પ્રયોગો કરવા છતાંય પ્રહલાદજી મહારાજ કેમે કરી અને મરતા નથી. કારણ કે આ જગતની અંદર ભક્ત તો અમર હોય છે, કોઈ દિવસ મરે નહીં, એનું શરીર શાંત થાય. કોઈ કરી બધા પ્રયોગો જ્યારે નિષ્ફળ નીવડ્યા ત્યારે બરાબર એક વખત થાંભલાને ધગધગાવવામાં આવ્યો, લોખંડનું થાંભલું. અને સામે પ્રહલાદજી મહારાજને બોલાવવામાં આવ્યા અને હિરણ્યકશ્યપુએ પૂછ્યું કે બોલ પ્રહલાદ, તારો નારાયણમાં છે? ત્યારે પ્રહલાદજી મહારાજે કહ્યું કે મારો નારાયણ અત્ર તત્ર સર્વત્ર સમુદ્રમાં બધી જ જગ્યાએ મારો નારાયણ વ્યાપેલો છે. બોલ તારો નારાયણ જો આમાં વ્યાપેલો હોય તો આ સ્તંભને તું બાથમાં લઈ લે. થોડી વાર ચંદ ઘડિયા માટે 5 વર્ષના બાળકને એમ થયું કે મારું મૃત્યુ નક્કી છે, પણ ત્યાં તો એ લોખંડના થાંભલામાં લાલ કીડીની હારને ચડતી જોઈ અને પ્રહલાદજી મહારાજે કહ્યું કે એ હરી, અબજો કીડીઓને જો બચાવ્યો હોય તો મારો નારાયણ મને મરવા ન દે. અને ધીમે ધીમે પ્રહલાદજી મહારાજે સ્તંભ તરફ જઈ રહ્યા છે. અને આ નરસિંહ ભગવાનની કથા એ તો મેરે ભાઈ બહેન વાવાઝોડાની કથા છે. હા, એ પટ દઈને પ્રત્યુન એમ ન થાય. પણ જ્યારે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે તિથિ કઈ હતી એની ઘોષણા ચારણી સાહિત્યની અંદર વર્ણન બતાવવામાં આવ્યું છે. આ બાજુ પ્રહલાદજી મહારાજ લાંબો હાથ કરી અને ભગવાનને મળવા માટે નહીં, થાંભલાને બથ ભરવા માટે જાય છે કે મારો નારાયણ એમાં પણ મળી જાય. પણ એ તિથિ કઈ હતી? બરાબર સંધ્યાનો સમય અને એ તિથિ હતી એ ચારણી સાહિત્યની અંદર ઘોષિત કર્યું છે. वैशाख शुक्ल 14 विशाल रवि होमयस्त संध्याय काल. दर्शन प्रागट्य तो आमत થાય. वैशाख शुक्ल 14 विशाल रवि होमयस्त संध्याय काल पर करी ओम परियोदरार. वैशाख शुक्ल 14 विशाल रवि होमयस्त संध्याय काल पर करी ओम परियोदरार. ધીમે ધીમે જ્યાં થાંભલાને પાથ પીડી ત્યાં તો મેરે ભાઈ બહેન મોટો કડાકો થયો અને એમાંથી અડધું સિંહનું સ્વરૂપ અને અડધું પુરુષનું સ્વરૂપ
કથાની અંદર નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે અને મેરે ભાઈ બહેન કાલની કથામાં 10:30 વાગે વામન ભગવાનનું પ્રાગટ્ય, બપોરે 12 વાગે રામલાલાનું પ્રાગટ્ય અને 5 વાગે તો આપ બધા જાણો જ છો શું નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. કાલે નંદમોત્સવ છે તો કથાની અંદર આપ બધા પધારો છો. પણ મેરે ભાઈ બહેન વિશેષમાં તમારા જે કોઈ બહેનો દીકરીઓ મહેમાનો હોય ફોન દ્વારા જણાવી દેજો કે તો નંદ ભયો છે. તો અહીંયા તમારી 15 મિનિટ વધારે લીધી છે મેં, કારણ કે નરસિંહ ભગવાન સુધી આપણે યાત્રા કરવાની હતી, આજનો ક્રમ હતો એટલે 15 મિનિટ વધારે લીધી. શ્લોકો વધારે લેવાયા એટલે 15 મિનિટ થોડીક વધારે લેવાઈ ગઈ. પણ મેરે ભાઈ બહેન કંઈ વાંધો નહીં, ક્યારેક તમને વહેલા મુક્ત કરી દઈશ, કારણ કે 1 તારીખે મારે 5 વાગે તમને છોડવાના છે ને, એટલે આ બધું સરખું કરવું પડે. સર્વૈયું 5 વાગે છૂટા કરવાના છે, કારણ કે સતવારા સમાજની નાત છે એટલે 5 વાગે છૂટા કરવાના છે. એટલે મારે આ બધું સર્વૈયું ભેગું કરવું, પણ દરરોજની 15 મિનિટ વધારે લઈ લો તો મારું તો બધું સરખું થઈ જાય સર્વૈયું. તો યજમાનો પૂજન કરવા માટે આવી જાઓ. ભાગવત ભગવાનની, નરસિંહ ભગવાનની, કપિલ ભગવાનની અને વરાહ ભગવાનની 3 પ્રાગટ્ય થયા છે. તો યજમાનો પૂજન કરવા માટે આવી જાઓ. અને આજે પ્રસાદી લીધા વગર કોઈ ભક્તજનો પોતાનું સ્થાન છોડીને જશો નહીં. કદાચ કોઈને દુજાણા વાજાણા હોય તો જવાની છૂટ છે, પણ કોઈ એવી ચિંતા ન હોય તો તમારું સ્થાન છોડશો નહીં, એવી નમ્ર અપીલ. વિપ્રવર બ્રહ્મદેવતા ભાઈ શ્રી જીતુભાઈનું સન્માન અભિવાદન કરશે. કરી લો, ચાલો પૂરું સુક્ત બોલો ને, એકાદો મંત્ર બોલો પોતે. હા બોલ. તો આપણને કણજારિયા પરિવારને આશીર્વચન કહેશે. આપ આજ લઈ લો ને, આ પાછું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. બોલ શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રીમદ ભાગવત મહાગ્રંથ અને આ મહાગ્રંથના ઉદ્ગાત્રી હમણાં જેમની વાણીનો આપણને લાભ મળ્યો એવા પૂજ્ય માતા, હું દીદી કહી શકું તો એવા વ્યાસપીઠ પર બિરાજમાન સરિતા દેવીજી મહોદયાશ્રી. ખરેખર ભાગ્યનો વિષય છે, અત્યારે આપને ઉતાવળ છે હું સમજી શકું છું. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદા વૈ. કહે છે કે જ્યારે આપણા મુખેથી સાંભળ્યું જશે કે ભાગ્યનો ઉદય થાય ત્યારે સત્સંગની અને આ શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થાય. પણ મારે એ કહેવું છે કે ભાગ્યનો ઉદય થઈ ચૂક્યો, કેમ કે સત્સંગ આપણને પ્રાપ્ત થયો. એટલે આ જે ભાગ્યનો વાત છે એના અર્થની અંદર અમારા મનોરથી પરિવાર તમારા જેટલો જ પરિચય છે અમારે પણ. લગભગ થોડા સમય પહેલા જ મળ્યા અને પરબતભાઈ, નરસિંહભાઈ એમની સાથે એક આત્મીયતાનો સંબંધ થયો અને પરિણામે એમ થયું કે ભૂદેવ એક વખત આપ પધારજો. અહીંયા પણ આપણા જે બિરાજમાન ભૂદેવો છે એમના ચરણોમાં પણ વંદન, મહોદયાશ્રીના ચરણોમાં પણ વંદન. અને આ જે ધર્મ કાર્ય થઈ રહ્યું છે, કહે છે કે ધર્મ છે એનાથી અર્થ નથી સંપાદન કરવાનો, પણ ધર્મથી આપણે અપવર્ગ એટલે કે મોક્ષને સાધવાનો છે. તો કે અર્થ નકામો, તો કે ના ના, અર્થથી ધર્મ સાધવાનો છે. એટલા માટે તો ગૌશાળા ચાલે છે ને આપણે ત્યાં શું બટુક ભોજન, અને જે ત્યાં હમણાં જાહેરાત કરી ભાઈએ સાંભળ્યું, બહુ આનંદ થયો. અને એ રીતે એ જે અર્થ દ્વારા જે ધર્મ સધાઈ રહ્યો છે એ જાણીને આ પ્રવૃત્તિને ખૂબ ખૂબ આનંદ થયો. અને સાથે સાથે એમ થાય કે કદાચ કામ નકામો હશે, પણ કહે છે કે કામસ્ય નેન્દ્રિય પ્રીતિ લાભો જીવે તયાવતા. જીવવું